નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને ગણિત વિષયનો જે પાઠ નંબર 7 એટલે કે ચેપ્ટર નંબર 7 આપેલું છે રાશિઓની તુલના, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમને જરૂરથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 7 સ્વાધ્યાય પોથી ભાગ 4, વિષય છે ગણિત, પાઠ નંબર 7 રાશિઓની તુલના। મિત્રો, આ આપણે સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં એક ખાસ વિનંતી કે જો તમે એક લાઇક ન આપ્યું હોય તો એક લાઇક આપી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો, કારણ કે તમારી લાઇક અને કોમેન્ટથી મિત્રો અમારો વિશ્વાસ વધે છે, આત્મવિશ્વાસ વધે છે, ઉત્સાહ વધે છે, જુસ્સો વધે છે, જેના કારણે અમે તમારા માટે આવા સરસ મજાના સોલ્યુશન બનાવતા રહીશું। તો હજુ પણ જેણે લાઇક અને કોમેન્ટ નથી આપી મિત્રો, આપી દેજો હો, ભૂલતા નહીં। ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, વિકલ્પ। એમાં પહેલું, 1 કિલોગ્રામ એ 250 ગ્રામ કરતાં કેટલા ગણું વજન થાય? તો જવાબ આવશે વિકલ્પ સી, 4। બીજું, 400 લીટર 25%, 400 લીટરના 25% કેટલા થાય? તો જવાબ આવશે વિકલ્પ ડી, 100 લીટર। ત્રીજું, 0.03 એટલે? તો જવાબ આવશે વિકલ્પ બી, 3%। ચોથું, એક પેન 12 રૂપિયામાં ખરીદી 25% નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવી પડે? તો જવાબ આવશે વિકલ્પ સી, 15। પાંચમું, 2500 રૂપિયાનું 12% લેખે 2 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થશે? તો જવાબ આવશે વિકલ્પ સી, 3100। છઠ્ઠું, રૂપિયા 8 અને 50 પૈસાનો ગુણોત્તર શોધો? તો જવાબ આવશે વિકલ્પ બી, 16/1। સાતમું, રૂપિયા 4500ના કેટલા ટકા 9000 રૂપિયા થાય? તો જવાબ આવશે વિકલ્પ એ, 200। આઠમું, કઈ રકમનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ રૂપિયા 126 થાય? તો જવાબ આવશે વિકલ્પ સી, રૂપિયા 450। નવમું, 2/3 એટલે કેટલા ટકા? તો જવાબ આવશે વિકલ્પ એ, 66.2/3%। 10મું, I બરાબર PRT/100 માં ટી એ શું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સમય। 11મું, 100%ના 50%ના 25% કેટલા થાય? તો જવાબ આવશે વિકલ્પ ડી, 12.5। 12મું, 315 એ કઈ સંખ્યાના 90% હોય? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, 350। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથી છે એના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2, જોડકા જોડો। એમાં પહેલું છે 5/8, તો એને આપણે જોડીશું વિકલ્પ સી, 62.5% સાથે। બીજું છે 3/4, તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ, 75% સાથે। ત્રીજું છે 0.65, તો એને આપણે જોડીશું વિકલ્પ ડી, 65% સાથે। ચોથું છે 15માંથી 3, એને જોડીશું વિકલ્પ એ, 20% સાથે। પાંચમું છે 1 કલાકમાંથી 30 મિનિટ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, 50%। પ્રશ્ન નંબર 3, આપેલા સંખ્યાને ટકામાં ફેરવો। એમાં 3/25, હવે એને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવા પડશે। તો 3/25 ગુણ્યા 100 એટલે 25 ચોક 100, 25 25 ઉડી જશે એટલે 4 તેરી 12, તો જવાબ આપણો થઈ ગયો 12%। બીજું, 7/40 એટલે 7/40 ગુણ્યા 100, તો 20 દુ 40 અને અહીંયા 20 ગુણ્યા 5 100, તો 20 20 ઉડી જશે એટલે 35/2 એટલે કે 17.5। ત્રીજું છે 0.35 ગુણ્યા 100, તો 35/100 ગુણ્યા 100, 100 ઉડી જશે એટલે 35%। 2.1 ગુણ્યા 100, અહીંયા પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં 10 અને ગુણ્યા 100, તો એક મીંડું જશે એટલે 21 ગુણ્યા 10 એટલે 210%। 14.76ના ટકા કરવાના છે એટલે 14.76 ગુણ્યા 100 અને પોઈન્ટ દૂર કરવા છેદમાં 100 મૂકવા પડશે, તો 100 ઉડી જશે એટલે 1476%। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલ આકૃતિમાં 40% ભાગમાં રંગ પૂરો। જો અહીંયા એકે ભાગમાં રંગ પૂરેલો નથી, પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 10 ખાનામાં રંગ પૂરેલો છે, બરાબર। હવે અહીં કુલ 25 ખાના છે, તો 25ના 40% કરવા હોય તો 25 ગુણ્યા 40ના છેદમાં 100, એટલે અહીંયા તમે જોશો 25 ચોક 100 થશે, તો 25 25 ઉડી ગયા, 10 ચોક 40 થશે, તો 4 4 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 10, એટલે આપણે 10 ખાનામાં રંગ પૂરેલો છે। મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ
ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોની સારામાં સારી તૈયારી ઓશન કોચિંગ ક્લાસીસના શ્રેષ્ઠ અને બેસ્ટ શિક્ષકો સાથે કરી શકે એ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી છે, જ્યાં તમને આ દરેક વિષયના દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર મળી જવાના છે, લાઈવ ડાઉટ સેશન પણ હશે, PDF મળી જશે, MCQ ટેસ્ટ મળી જશે. આ ઉપરાંત પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ પણ અહીંયા તમને કરાવવામાં આવશે અને વોટ્સઅપ સપોર્ટ પણ આપવામાં આવે છે. અને વેલિડિટી કેટલી છે તો કે 1 વર્ષની, અને ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે. તો જરૂરથી વાટ કોની જુઓ છો? અત્યારે જ આપણી આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જાઓ અને શરૂ કરી દો તમારી તૈયારી. વધારે માહિતી માટે નંબર આપેલો છે અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે જોઈન્ટ થઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. ચોકમાં 10% કેલ્શિયમ, 3% કાર્બન અને 12% ઓક્સિજન હોય છે, તો 2.1/2 કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય? તો કુલ ટકાવારી બરાબર 10 + 3 + 12 એટલે કે 25%. કેલ્શિયમની ટકાવારી એટલે 10/25 × 100, 25 ચોક 100, 25 25 ઉડી ગયા, 10 × 4 એટલે કે 40%. કાર્બનની ટકાવારી 3/25 × 100, તો 25 ચોક 100, 25 25 ઉડી ગયા એટલે 3 × 4 એટલે કે 12%. ચોક જે છે અહીંયા 2.1/2 કિલોગ્રામ આવશે. મિત્રો અહીંયા કદાચ ભૂલ થઈ હશે, બરાબર, એટલે 2.5 કિલોગ્રામ બરાબર 2500 ગ્રામ. કાર્બનનું વજન 2500 × 12/100, તો 2 મીંડા ઉડી ગયા એટલે 12 × 25 300 ગ્રામ. કેલ્શિયમનું વજન 2500 × 40/100, 2 મીંડા ઉડી ગયા એટલે 25 × 40 એટલે 1000 ગ્રામ. ત્યાર પછી છે છઠ્ઠું, 800 કિલોગ્રામ મિશ્રણમાં 55% રેતી, 33% સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે, તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો. તો ચૂનાનો ભાગ બરાબર 100 - 55 - 33 એટલે 100 - 88 એટલે કે 12%. તો ચૂનાની માત્રા બરાબર 800 ના 12%, 800 × 12/100, 8 × 12 એટલે કે 96%. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. એક ગામની વસ્તી 8000 છે, તેમાંથી 80% લોકો સાક્ષર છે અને સાક્ષર પૈકી 40% સ્ત્રીઓ છે, તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો. તો સાક્ષર લોકો બરાબર 8000 ના 80%, એટલે 8000 × 80/100 એટલે કે 6400. હવે આ સાક્ષર લોકોમાં 40% સ્ત્રીઓ છે, એટલે 6400 ના 40%, તો 6400 × 40/100 છેદ ઉડાડે તો જવાબ આવશે 2560. તો ગુણોત્તર બરાબર સ્ત્રીઓની સંખ્યાના છેદમાં કુલ વસ્તી એટલે 2560 ના છેદમાં 8000, એટલે 32 × 8 ના છેદમાં 32 × 25, 32 ઉડી ગયા તો 8 ના છેદમાં 25 એટલે 8/25. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. રોહિત 800 ગુણમાંથી 560 ગુણ મેળવે છે અને નેન્સી 500 ગુણમાંથી 430 ગુણ મેળવે છે, તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય? હવે રોહિતે મેળવેલ ટકા તો 560 × 100 ના છેદમાં 800, તો અહીંયા 2 મીંડા ઉડી જશે અને એમ ના ઉડાડે તો 100 × 8 એટલે કે અહીંયા 100 અને 100 ઉડી ગયા, 70 8 560 એટલે 8 8 ઉડી ગયા, તો જવાબ થઈ ગયો 70%. નેન્સીએ મેળવેલા ટકા શોધવા હોય તો 430 × 100 ના છેદમાં 500 કરવા પડશે. અહીંયા તમે જોઈ શકો છો કે 500 ને છેદ ઉડાડીને 100 × 5 એટલે આ 100 ઉડી ગયા, 430 ના છેદ ઉડાડીએ તો 86 × 5 એટલે 5 ઉડી ગયા, તો જવાબ આવશે 86. તો આપણે એવું કહી શકીએ કે નેન્સીના ટકા વધુ હોવાથી નેન્સીનો દેખાવ સારો છે. પ્રશ્ન નંબર 9. રૂપિયા 9000ના સાદા વ્યાજે મુક્ત 8 વર્ષના રૂપિયા 18000 થઈ જાય છે, તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે? જો આઈ આપણને 9000 આપ્યા છે, ટી 8 વર્ષ આપ્યા છે, પી 9000 છે, તો આર આપણે શોધવાના છે. તો આર બરાબર 100 × આઈના છેદમાં પી × એન. હવે 100 આઈ છે આપણા 9000, છેદમાં પી છે 9000 અને એન છે 8000. તો અહીંયા છેદ આપણે ઉડાડી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મીંડા 9000 ઉડી ગયા. 100ની જગ્યાએ 25 × 4, અહીંયા 8ની જગ્યાએ 2 × 4, તો 4 4 ઉડી ગયા એટલે 25ના છેદમાં 2, તો જવાબ આપણો થઈ ગયો 12.5%. તો વાર્ષિક વ્યાજનો દર 12.5% થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. એક ફૂલદાનીની કિંમતમાં 12% વધારો થયો. જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત ₹896 હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે? હવે ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત ₹100 છે, તેમાં 12%નો વધારો કરતાં તેની કિંમત ₹112 થાય, તો ₹112 મૂળ કિંમત બરાબર ₹100, તો ₹896 મૂળ કિંમત બરાબર કેટલા? તો મૂળ કિંમત બરાબર 896 × 100 ના છેદમાં 112, એટલે 896 જે છે એના ઉપર છેકો મારીને 112 × 8 એટલે 112 ઉડી ગયા, તો 8 × 100 એટલે કે ₹800. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. રાધિકા તેના મિત્ર પાસેથી ₹12000 ઉછીના લે છે, તેમાંથી ₹4000 વાર્ષિક 18% લેખે તથા બાકીના 15% લેખે લીધા, તો 3 વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે? તો ₹4000 વાર્ષિક 18% લેખે લીધા, પી બરાબર 4000, આર બરાબર 18%, ટી બરાબર 3 વર્ષ, તો આઈ બરાબર PRN ના છેદમાં 100, તો 4000 × 8 × 3 ના છેદમાં 100 એટલે 40 × 18 × 3, તો જવાબ આવશે ₹2160. ત્યાર પછી છે 12000 - 4000 બરાબર 8000 વાર્ષિક 15% લેખે લીધા,
પી બરાબર 8,000, આર બરાબર 15%, ટી બરાબર 3 વર્ષ. તો આઈ બરાબર PRNના છેદમાં 100 એટલે કે 8,000 ગુણ્યા 15 ગુણ્યા 3ના છેદમાં 100 તો 2 મીંડા ઉડી ગયા એટલે 80 ગુણ્યા 15 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 3,600. તો કુલ વ્યાજ બરાબર 2,160 પ્લસ 3,600 બરાબર 5,760 રૂપિયા અને 3 વર્ષ બાદ કુલ વ્યાજ બરાબર 5,760 રૂપિયા થશે. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 12 ખાલી જગ્યા પૂરો, એમાં 0%, 10%, 20%, 30%, 40, 50, 60, 70 એવી રીતે આગળ વધી શકે. અહીંયા 20%માં 1/5, ત્યાર પછી 3/10માં 0.3 કરી શકીએ, 40% એટલે 2/5, 50% એટલે 1/2 ને 0.5, 60% એટલે 0.6, 70% એટલે 7/10, 80% એટલે 4/5 અથવા તો 0.8, 90% એટલે 9/10 અને 0.9%. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13 ખાલી જગ્યા પૂરો. 2 માસ બરાબર 1/6 વર્ષ, 3 માસ બરાબર 1/4 વર્ષ, 4 માસ બરાબર 1/3 વર્ષ, 6 માસ બરાબર 1/2 વર્ષ અને 24 માસ બરાબર 2 વર્ષ. ત્યાર પછી આપણને જાતે કરી આપેલું છે. તમારી નજીકની બેંક તથા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ ત્યાં કેટલા ટકા વ્યાજ દર છે તે જાણો તથા 1,000 રૂપિયા બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકવાથી કઈ જગ્યાએ 2 વર્ષનું વ્યાજ વધુ મળે તે શોધો. બેંકનો વ્યાજદર 6%, પોસ્ટ ઓફિસનો વ્યાજદર 7%, મૂડી રૂપિયા 10,000, સમય 2 વર્ષ. તો બેંકનું વ્યાજ આઈ બરાબર PRNના છેદમાં 100, કિંમત મૂકીએ એટલે 1200 રૂપિયા. પોસ્ટ ઓફિસનું વ્યાજ આઈ બરાબર PRNના છેદમાં 100, સૂત્ર મૂકીએ એટલે જવાબ આવશે 1,400 રૂપિયા. તો 10,000 2 વર્ષ માટે મૂકવાથી બેંકમાં વ્યાજ 1200 રૂપિયા અને પોસ્ટ ઓફિસમાં 1,400 રૂપિયા. તો પોસ્ટ ઓફિસમાં વધારે વ્યાજ મળશે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 7ના ગણિત વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 4નું આ જે ચેપ્ટર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના જે ભાગ 4 છે તેની અંદર ગણિત વિષયના પ્રકરણ નંબર 5ના પ્રકરણ નંબર 9ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે વિડીયો અને PDF બંને ફોર્મેટમાં, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો અને PDF છે એ તમને જો પસંદ આવતા હોય ઓશન કોચિંગ ક્લાસીસના તો લાઇક આપવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.